થોડા बहुत बोलता है ऐसे બસ હવે અવાજ બંધ કરો બધા. આજે નવું ચેપ્ટર શીખવાના તમે નિવૃત્તિ. કાલે નિવૃત્તિ વિશે થોડુંક બેઝિક સમજાવેલું હતું તમને. આજે પાછું સમજાવી દે ડીપમાં. આજે ગોવિંદા કહી તેમ ડીપમાં. આ ચેપ્ટર તમને પ્રવેશ ભણ્યા છે એટલે બહુ ઇઝી લાગવાનું છે, પણ એટલું ઇઝી નથી જેટલું તમે વિચારો. બરાબર, ધ્યાન રાખજો. બેવડાઈ નથી મૂકવાનું. જે સાચું છે તે સાચું છે. એટલે તમારા ઓપ્શન મળે ને પ્રવેશ નિવૃત્તિમાં, તો તમે નિવૃત્તિ નહીં ગણતા, પ્રવેશ ગણજો. ચાલો ઉપર જો બધા. જેમ તમે પ્રવેશ ભણ્યા, પ્રવેશમાં શું થતું? બે ભાગીદાર હતા ને એક ત્રીજો ભાગીદાર એન્ટ્રી મેળવતો. અને આ મૂકજો, હું ખોલી રહેલા બધું. હું છે પેલું જોજો, બે ભાગીદાર તમારા જૂના હોતા અને નવો ભાગીદાર અંદર પ્રવેશ મેળવતો, તે તમારો પ્રવેશનો દાખલો હતો. હવે શું કન્ડિશન થશે? જે જૂના 3 ભાગીદારો હશે તેમાંથી એકાદ નીકળી જશે. એ નીકળી જવાના કારણ કોઈ બી હોઈ શકે. ક્યાં તો મૃત્યુ પામી ગયેલો હોય, ક્યાં તો એને પહેલાથી જ નક્કી કરેલું હોય મેં 5 વર્ષ કામ કરા, ક્યાં તો પછી એને કાઢી દીધેલો હોય, એના વ્યવહાર બગડી ગયેલા હોય એના કારણે, ક્યાં તો એ પોતાની મરજીથી નીકળી ગયેલો હોય. કોઈ બી કારણસર જો કોઈ જૂનો ભાગીદાર ધંધામાંથી નીકળી જાય અથવા તો મૃત્યુ પામે, ત્યારે તમારે નિવૃત્તિનો દાખલો ગણવાનો. જોજો, જેમ નવો ભાગીદાર અંદર આવતો તો મૂડી લઈને આવતો. બરાબર, મૂડી લઈને આવે અને પેલા લોકો બહુ વર્ષોથી ધંધો કરતા છે એટલે પગડી બી મંગાવે. મૂડી અને પગડી નવો ભાગીદાર લઈને આવતો. તેવી જ રીતના જ્યારે નિવૃત્તિ થશે ત્યારે જે નીકળતો ભાગીદાર હશે ને તેને ભાગની હું તકલીફ છે ધ્રુમી, હું આ એક લાફાઈ હોય તો હમણાં તકલીફ વાળી સાંભળજો. હવે જો 3 ભાગીદાર છે તેમાંથી જો એક ભાગીદાર નીકળી જતો છે, તો એ જે નીકળતો ભાગીદાર છે તેણે આટલા વર્ષો સુધી ધંધામાં કામ કર્યું, તો એ પોતાના ભાગની પ્રતિષ્ઠા એટલે કે પગડી લઈને ધંધામાંથી જશે. એટલે કે હવે નિવૃત્તિના દાખલામાં શું થશે? જે જૂના ભાગીદાર હશે ને તે નીકળતા ભાગીદારને પગડી આપશે. અને બીજી વસ્તુ, એણે જે 5 લાખ કે 10 લાખ કે 1 લાખ જે મૂડી લઈને આવેલો હશે ને, તો ધંધો બંધ થાય તો એને મૂડી બી પાછી આપી દેવાની. એ મૂડી પાછી આપે ને તો તરત નહીં આપે, એ થોડાક ટાઈમમાં આપ્યા કરે, હપ્તે બાંધીને. એટલે કે જો તમે કોઈ બી વસ્તુ હપ્તે આપતા હોય ને, તો તે તમારી લોન કહેવાય, દેવું કહેવાય ધંધાનું. એને લોન તરીકે બતાવવાનું. પહેલો દાખલો નહીં જોઈ ત્યાર સુધી કંઈ ખબર નહીં પડે. બરાબર, પણ જે બતાવું ને જોઈ લો. દાખલો જો, પહેલો દાખલો, તેની ઉપર તમારે ટાઈપ હેડિંગ આપવાનું છે, પછી અપાવો એ બધું. દાખલો નંબર 1 જો, તારીખ 31/3/2016 ના રોજ એક્સ, વાય અને ઝેડ નું પાકું સરવૈયું નીચે મુજબ છે. તેમાં મૂડી દેવા બાજુ મૂડી ખાતા આપ્યા છે એક્સ, વાય, ઝેડ ના. પછી સામાન્ય અનામત આપી છે. પછી ભાગીદારોની લોન, આ પહેલી વખત દેખાયું તમને. ભાગીદારોની લોન એક્સ, વાય અને ઝેડ ની આપી છે. પછી લેણદારો 80,000, કામદાર વળતર અનામત 10,000. પછી મિલકત લેણા બાજુ જો, પાઘડી, જમીન, મકાન, યંત્ર, સ્ટોક, દેવાદાર, બેંક સિલક, જાહેરાત, ઝુંબેશ, ખર્ચ અને નફા નુકસાન ખાતું. આટલી વસ્તુ દેખાતી છે. બરાબર, અહીંયાથી દાખલો કઈ ખબર નહીં પડ્યો. હવાલા પર આવો બાજુમાં. એક્સ, વાય અને ઝેડ 3:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો હતા. તારીખ 1/4/2016 ના રોજ વાય નિવૃત્ત થાય છે. દેખાયું બધાને? વાય નિવૃત્ત થાય. અહીંયાથી તમને દાખલો ખબર પડે. ચાલો, પહેલા તો ભાગીદારની મૂડી ખાતામાં એક્સ, વાય, ઝેડ 3 ભાગીદાર હતા. પ્રવેશમાં શું થતું? તમે છેલ્લા જ ભાગીદારને સ્ટાર કરતા, કેમ કે નવો આવતો હતો. અહીંયા કોણ નિવૃત્ત થતું છે? વાય ને. ચાલો, વાય તમારો વચ્ચે વાળો ભાગીદાર છે, તેને કાઢી દેવાનું છે. કાઢી દેવાનું એટલે નિવૃત્ત થતો છે. કારણ આપણને નહીં ખબર. ક્લિયર? આગળ પહેલો હવાલો. જમીન અને મકાનની કિંમત 2,20,000 ગણવી. યંત્રની કિંમત 30,000 થી ઘટાડવી. દેવાદારો પર 10% ગાલખાદ અનામત. કામદાર વળતર પેટેનો દાવો મંજૂર કર્યો. 5મો હવાલો જો, પેઢીની પગડીનું મૂલ્યાંકન 1,60,000 ગણવું. વાયના ભાગની પગડીનો હવાલો એક્સ અને ઝેડના મૂડી ખાતે નાખવો. પછી 6ઠ્ઠો જો, એક્સ અને ઝેડનું નફા નુકસાનનું નવું પ્રમાણ 1:1 રાખવું. ઉપરની માહિતી પરથી જરૂરી આમનોંધ લખીને, હવે આમનોંધ નથી લખાડવાનો, ચોકડી માર દેજો, આમનોંધનો કંઈ કામ નહીં મળે. આમનોંધ લખીને પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને નિવૃત્તિ બાદનું પાકું સરવૈયો તૈયાર કરો. ચાલો, પ્રવેશનો દાખલો, નિવૃત્તિનો દાખલો બંને સરખો દેખાશે. નીચે વાંચવાનું ખાલી કે પ્રવેશ મેળવ્યો છે કોઈ ભાગીદારે કે કોઈ ભાગીદાર ધંધામાંથી નીકળી ગયો છે. ખાતાની વાત કરી લે. ઉપર પહેલા જે તમે બનાવતા પુનઃ મૂલ્યાંકન ખાતું તે જ બનાવવાનું, મૂડી ખાતા બનાવતા તે જ બનાવવાનું, રોકડ / બેંક ખાતું બનાવતા તે જ, પછી છેલ્લે પાકો સરવૈયો. પણ પ્રવેશ બાદનું પાકો સરવૈયો નહીં, નિવૃત્તિ બાદનું પાકો સરવૈયો. બસ એટલું ચેન્જ થશે. અને અહીંયા થોડીક ગણતરી માટે જગ્યા રાખી છે. ક્લિયર બધાને ખાતું? હવે જેવી રીતના તમે પહેલો દાખલો ગણતા તેવી રીતના સેમ અહીંયા બી દાખલો ગણવાનો. પણ સ્ટેપ યાદ કરી લો. સૌથી પહેલા ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પર શું લખવાનું તમારે? બાકી આગળ લાવ્યા. 3 ની મૂડી લખાવો. 2,01,20,000 અને 1 લાખ. ચાલો, બીજી એન્ટ્રી આપતા તમે રોકડ / બેંક ખાતાની ઉધાર બાજુ અહીંયા બનાવ્યું છે, રોકડ / બેંક ખાતું. બાકી આગળ લાવ્યા 30. ચાલો, આ 30,000. આ બંને થઈ જતું. એના પછી શું કરતા? તમે હવાલાથી સ્ટાર્ટ કરતા. હવે યાદ રાખજો, જ્યારે નિવૃત્તિનો દાખલો હોય ને તો ડાયરેક્ટ હવાલા પર નહીં પહોંચી જવાનું, પહેલા લાભનું પ્રમાણ શોધી દેવાનું.
પેલામાં ખબર તમે ત્યાગનું પ્રમાણ શોધતા, અહીંયા કયું પ્રમાણ શોધવાનું? લાભનું પ્રમાણ. ચાલો તો અહીંયા 3 ભાગીદારનું નામ લખીએ એક્સ વાય ઝેડ. એ લોકોનું જૂનું પ્રમાણ આપેલું હતું કદાચ, જો તો 3:3:2 અને નવું પ્રમાણ બી નીચે દેખાયેલું 1:1. અને આ વાય નિવૃત્ત થતો છે, એટલે ત્યાં સ્ટાર કરી દેવાનું, તે નથી તમારો નવો ભાગીદાર. ચાલો હવે લાભ શોધવાનું છે. લાભ માટેનું સૂત્ર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. પહેલા શોધીએ એક્સ નો લાભ. એક્સ નો લાભ બરાબર એનો નવો ભાગ કેટલો કહેવાય? 1/2 માઇનસ એનો જૂનો ભાગ કેટલો કહેવાય? 3/8. બરાબર છે. ચાલો લસા લેતાની આવડે તો પેલું જ કરીએ. 8 દુ 16, 8 એકુ 8 ને 3 દુ 6, 2/16. બરાબર છે. ચાલો એના પછી લખીએ ઝેડ નો લાભ. ઝેડ નો લાભ બરાબર એનો નવો ભાગ કેટલો? 1/2, જૂનો ભાગ 2/8. જોજો ધ્યાનથી, અહીંયા નહીં દેખાય. 8 દુ 16, 8 એકુ 8 માઇનસ 2 દુ 4, એટલે કેટલા આવશે? 4/16. હવે છેદ સરખા થઈ ગયા તો તમારું અંશ બની જાય પ્રમાણ. તો અહીંયા જગ્યા નથી રાખી મેં, પણ અહીંયા લખી દઉં. લાભનું પ્રમાણ બનશે તમારું 2/4. બરાબર. જો કોઈને ડાયરેક્ટ લસા લેતા આવડતું હતું ને તો 1/2 બનતે, અથવા તો આને બી નાનું કરતા આવડે તો બની જાય. પણ આ તમારું બની ગયું લાભનું પ્રમાણ. પાછું કે છેલ્લી વખત કહી દેમ, સૌથી પહેલા જ્યારે નિવૃત્તિનો દાખલો ગણતા હોય ત્યારે બાકી લખાઈ જાય ને તો તરત જ લાભનું પ્રમાણ શોધી દેવાનું, નહીં તો પછી માથાકૂટ બહુ થતી છે. એટલે હવે હવાલાથી સ્ટાર્ટ કરીએ. હવાલો નંબર 1. જમીન અને મકાનની કિંમત 2,20,000 ગણવી. જેવું પ્રવેશમાં કરતા તેવું સેમ. પહેલા જમીન મકાન શોધો. જમીન મકાન 1,99,000. એની કિંમત 2,20,000 ગણવા કીધેલી છે, તો બહાર લખવાના કે અંદર લખવાના? બહાર લખવાના. કેટલા વધારો થયો? 21,000 નો. મિલકતમાં વધારો ધંધા માટે નફો હોય તો પુનઃમૂલ્યાંકનની જમા બાજુ 21,000. વિગતમાં લખવાનું જમીન મકાન ખાતે. ચાલો આગળ સેકન્ડ નંબરનો હવાલો. યંત્રની કિંમત ₹30,000 થી ઘટાડવી. યંત્રો શોધો. કેટલાના? 1,80,000. હવે જોજો, તમને પ્રવેશમાં મેં કીધેલું થી ઘટાડો એટલે એટલાનો ઘટાડો કરવાનો. બરાબર. થી વધારો એમ કે તો એટલાનો વધારો કરવાનો. અહીંયા ઘટાડો છે ને, કેટલાનો? 30,000 નો. બાદ કરીને 1,50,000. ચાલો મિલકતમાં ઘટાડો ધંધા માટે નુકસાન હોય તો પુનઃમૂલ્યાંકનની 30,000 યંત્રો ખાતે. હવાલો નંબર 3. દેવાદારો પર 10% ગાલખાદ અનામત રાખવી. ચાલો દેવાદારો શોધો. કેટલાનો? દેવાદારો 70,000 માઇનસ 10% ગાલખાદ અનામત 7,000. બાદ કરીને કેટલા આવવાના? 63,000. ચાલો ગાલખાદ અનામત જોવા વખતે આપણે પ્રવેશમાં જેવું કરતા તેવું. જૂની અનામત કેટલાની છે? 5,000. જૂની અનામત એટલે સેફટી વાળા પૈસા. સેફટીના 5,000 છે, નુકસાન થઈ ગયું 7,000 નું, તો એમાંથી 5,000 વાળી લીધા, તો હવે નુકસાન કેટલાનું બચ્યું? ખાલી 2,000 નું. આ 2,000 નુકસાન પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ. ગાલખાદ અનામત ખાતે કાઉન્સમાં બતાવી દેમ 7,000 માઇનસ 5,000. ચાલો આગળ વધીએ. હવાલો નંબર 4 ને કામદાર વળતર પેટે 15,000 નો દાવો મંજૂર કર્યો. જો કોઈ બી દાવો મંજૂર કરે તો સૌથી પહેલા ક્યાં લખવાનું? મૂડી દેવા બાજુ. કામદાર વળતરનો દાવો કેટલા રૂપિયાનો? 15,000. હવે આના માટે કોઈ અનામત છે કે તે ચેક કરો. કેટલાની? 10,000. અનામત એટલે સેફટી વાળા પૈસા. 10,000 સેફટીના, 15,000 નુકસાન એ વાળી લીધા, તો હવે નુકસાન કેટલું બચ્યું? ખાલી 5,000. એ નુકસાન દર્શાવવાનું પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ. 5,000 વિગતમાં લખવાનું કામદાર વળતરના દાવા ખાતે. કાઉન્સમાં બતાવી દેવાનું 15,000 માઇનસ 10,000. ચાલે. એક્ઝામમાં નહીં બતાવશો તો બી ચાલે. નોટમાં લખે ત્યારે બતાવજો ને તો તમને નહીં ખબર પડે પાછું. ચાલો હવાલો નંબર 5. જો છઠ્ઠો પહેલા જોઈ લે. છઠ્ઠામાં તો કંઈ નહીં મળે ને, ખાલી નવું પ્રમાણ આપેલ છે એટલે લાસ્ટ હવાલો બચ્યો. 5મો જો પેઢીની પગડીનું મૂલ્યાંકન 1,60,000 ગણવું. ચાલો અહીંયા લખતો છે બટભર. પેઢીની પગડી કેટલી? 1,60,000. આપણને કોના ભાગની પગડી જોઈએ? વયના, જે નિવૃત્ત થતો છે તે. બરાબર. પ્રવેશમાં આપણે જે આવતો તે નહીં જોવાનું, અને અહીંયા જે નીકળતો છે તેની જોવાની. કઈ વિજય વિચારવાનું નથી. પેઢીની પગડી 1,60,000. આપણે જોઈએ વયની પગડી. વયની પગડી બરાબર. હવે એનો ભાગ કેટલો? 3/8. એટલે 1,60,000 ગુણ્યા 3/8 કરો. કેટલા આવે? 60,000. આટલુંમાં કોઈને ગુચવાડો છે? નથી ને. હવે જોજો પ્રવેશમાં શું થતું? આપણે નવા ભાગીદાર પાસેથી પગડી મંગાવતા, અને હવે જ્યાં નીકળતો છે ને તેને પગડી આપવાની. એ આપશે કોણ? બીજા બે ભાગીદારો. કયા પ્રમાણમાં? લાભના પ્રમાણમાં. થઈ ગયું ક્લિયર? પેલામાં જે પગડી લાવતો તે લાવેલી પગડી જૂના ભાગીદારો તેમના ત્યાગના પ્રમાણમાં વેચતા. અહીંયા જ્યારે નિવૃત્ત થાય તો એને પગડી આપવાની.
તે આપતી વખતે લાભના પ્રમાણમાં વેચવાનું. ક્લિયર બધાને? જો એન્ટ્રી જોઈ લેજો એટલે ખબર પડશે. એટલે કે y ને તમારે પૈસા આપવાના છે, જે લાવશે કોણ? x અને z. x અને z પૈસા લાવે તો એ લોકોની મૂડીમાં થાય ઘટાડો. ઘટાડો થાય તો કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. આ 60,000 લાભના પ્રમાણમાં વેચો 2:4 ના પ્રમાણમાં. 20,000 ને 40,000. જો x લાવશે 20,000, z લાવશે 40,000. એ લોકો લાવશે એટલે એ લોકોની મૂડીમાં ઘટાડો. આ લોકો લાવવાના, મળવાનું કોને? y ને. y ને મળે તો એની મૂડીમાં વધારો, એટલે એની જમા બાજુ લખવાનું 20,000 અને 40,000. આટલામાં કૂચવાડો કઈ એન્ટ્રીમાં? એકદમ સાદી સિમ્પલ એન્ટ્રી છે. હા ને? હવે આગળનો હવાલો વાંચીએ. જોજો, એમ તો મેં ડાયરેક્ટ આપી દીધું, પણ હવાલામાં શું કીધેલ તે જો. પેઢીની પગડીનું મૂલ્યાંકન 1,60,000 ગણવું. y ના ભાગની પેઢીનો હવાલો x અને z ના મૂડી ખાતે નાખો. આ મૂડી ખાતે જ નાખો. હા ને? એ લોકો કે નહીં કે આપણે મૂડી ખાતે નાખી દેવાનું. જો એ લોકો એમ કે ને ચાલુ ખાતે નાખવાનું તો ચાલુ ખાતે નાખવાનું, રોકડ ખાતે નાખવાનું તો રોકડ ખાતે નાખવાનું, પણ જો કઈ સ્પષ્ટ નહીં હોય તો ક્યાં નાખવાનું? આપણે મૂડી ખાતે. ક્લિયર બધાને? હવે આ y ને પગડી આપવાની હતી એટલે એના મૂડીમાં વધારો, જે આપવાના x અને z એ લોકનામાં ઘટાડો, એટલે ઉધાર બાજુ. હવે નામમાં વિરુદ્ધનું નામ. y ના મૂડી ખાતે અને અહીંયા x ના મૂડી ખાતે, z ના મૂડી ખાતે. ક્લિયર બધાને હવાલા? કઈ ગુચવાડા આટલા સુધીમાં કઈ બી નથી ને? લાભ લાભ. હા ને? લાભના પ્રમાણમાં. જો પગડીની વાત આવે ને તો પગડી લાભ અને ત્યાગના પ્રમાણમાં જ વેચાશે. પણ કઈ પગડી? જે નવી લાવે તે. જૂની પગડી કયા પ્રમાણમાં વેચાય? જૂના પ્રમાણમાં, જે અહીંયા લખતા છે તમે. ક્લિયર બધાને? પ્રવેશમાં પગડી લાવશે તે ત્યાગના પ્રમાણમાં વેચવાની, નિવૃત્તિમાં પગડી આપવા પડે તે લાભના પ્રમાણમાં વેચવાની. ક્લિયર? 2-5 દાખલા ગણે ને એટલે એ બી ક્લિયર થઈ જાય, બહુ ટેન્શનની વાત નહીં મળે. ચાલો, એમાં છે ને સૌથી ભારી શું છે ખબર? એક એક હવાલો આવે ને મૂડીને લગતો તે જ ભારી છે. બાકી નિવૃત્તિમાં બીજું કંઈ હાર્ડ નથી. હા ને? પણ એ હવાલો હાર્ડ છે. હજુ આ બાકી ને? સામાન્ય અનામત. સામાન્ય અનામત ભાગીદારો વચ્ચે વેચી દેવાની જૂના પ્રમાણમાં. સામાન્ય અનામત ખાતે જૂનું પ્રમાણ છે 3:3:2. વેચી આપો. 8 8 50 40 5 તારી 15,000 15,000 ને 10,000. ચાલો, એના પછી ભાગીદારની લોન. હવે આ વસ્તુ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. લોન લખી છે મૂડી દેવા બાજુ, એટલે આપણે લોન લીધેલી છે. લીધેલી એટલે દેવું. દેવું ક્યાં લખાય? મૂડી દેવા બાજુ. બીજું નહીં ખબર પડે તો MBA મૂડી દેવા બાજુ છે એટલે આપણે મૂડી દેવા બાજુ લખવાનું હોય. જોજે અહીંયા બળબર. ભાગીદારની લોન તો લખવાની છે, પણ કયો ભાગીદાર નીકળી જતો છે? આ વાય. અને વાય ભાગીદાર નીકળી જતો છે ને તો એની લોન એના મૂડી ખાતે લખવાની, જે નથી નીકળતો તેની મૂડી દેવા બાજુ લખવાની. જોજો, પહેલા આ Z ની લોન લખતો છે. Z ની લોન કેટલા રૂપિયાની છે? 30,000 ની. હવે જે આ વાય છે ને તેનો હિસાબ ત્યાં પેન્ડિંગ નહીં રાખવાનો છે, એનો હિસાબ આખો પૂરો કરી દેવાનો. એને આખો હિસાબ પૂરો કરવાનો એટલે વાય પાસેથી 20,000 રૂપિયા મેં લીધેલા, હવે મારે એને આપવાના. આપવાના એટલે એની મૂડીમાં વધારો. વધારો એટલે કઈ બાજુ લખવાનું? જમા બાજુ. કેટલા રૂપિયા? 20,000. અહીંયા લખવાનું વાય ની લોન. ખબર પડે બધાને? જે ભાગીદાર નીકળી જતો હોય તેની લોન તેના મૂડી ખાતામાં લખવાની. ક્યાં લખવાની તેની ખબર પડે તો મૂડી દેવા બાજુ બધી વસ્તુ લખાય જમા બાજુ, અને મિલકત લેણાવાળી બધી વસ્તુ લખાય ઉધાર બાજુ. આ બી તમારા મગજમાં રહેવા જોઈએ કોમર્સ વાળા તરીકે. ક્લિયર આટલું? હા ને? ચાલો આગળ વધીએ. લેણદારો. લેણદારો તો ખબર જ છે, ક્યાં લખવાના આપણે? મૂડી દેવા બાજુ. કેટલા રૂપિયા? 80,000. પેલી અનામત તો પૂરી થઈ ગઈ ને? હવે જો આ પગડી, જૂની પગડી તમારે હંમેશા જૂના ભાગીદારો વચ્ચે વેચી દેવાની. હવે જૂના ભાગીદાર અહીંયા 3:3 કહેવાય. હા, એટલે જૂનું પ્રમાણ 3:3:2 ના પ્રમાણમાં વેચો. એ બી સેમ 15-15-10. 15-15-10. ચાલો આગળ વધીએ. જમીન મકાન આવી ગયું, યંત્ર આવી ગયું, સ્ટોક. સ્ટોક લખીએ અહીંયા 50,000. પછી દેવાદાર આવી ગયા, બેંક સિલક આવી ગયું, જાહેરાત ઝુંબેશ ખર્ચ ને નફા નુકસાન ખાતું. મેં તમને કીધેલું જેટલી બી અવાસ્તવિક મિલકત હોય બધી ક્યાં વેચી દેવાની? ભાગીદારના મૂડી ખાતામાં. મિલકત લેણા બાજુ છે એટલે કઈ બાજુ વેચું મેં? ઉધાર બાજુ. આટલું ધ્યાનમાં રાખવાનું. એમ બી આવી જ ગયેલું છે, કંઈ નવું નથી. જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે વેચી આપો 3:3:2. 8 16 6,000 6,000 4,000 કે 3,000? કેટલા? 4,000. ચાલો એના પછી આગળ વધીએ. નફા નુકસાન ખાતું. એ બી અહીંયા વેચી દે. નફા નુકસાન ખાતે 3:3:2. 7,500 પાછા 7,500 અને 2,500. કેટલા? 5,000. 1,000 ક્યાંથી આવી ગયું? બરાબર છે ને? આ તમારી નિવૃત્તિનો દાખલો. કઈ લેવા દેવા નહીં મળે અત્યાર સુધી. ધીરે ધીરે હટ થાય. હા એ જ. એટલે શું બદલ્યું તમે? ખાલી પગડી. હા ને? હવે જોજો
પ્રવેશમાં તમે મૂડી લાવતા હતા પેલો, એટલે તમે એટલે જે નવા આવે ને તે મૂડી લાવતો હતો. અહીંયા મૂડીની એવી કોઈ વાત થવાની નથી. આટલું કહીશું બધાને. એટલે મેં તમને કેમ આ બધી વસ્તુ તમને આવડે. આ જે લખી ને પછી આ પુનઃ મૂલ્યાંકન બનાવ્યું તે બધાને આવડે. એટલે 6 માર્ક્સ પ્રવેશના, 6 માર્ક્સ નિવૃત્તિના, 12 માર્ક્સ તમારા આવી જાય અહીંયાથી. એક હજુ દાખલો આપણે ભાગ 2 એટલે કે દિવાળી પછી શીખશું, શેર મૂડી. શેર મૂડીમાં ટોટલ 8 માર્ક્સનો દાખલો. એટલે શું પૂછાય ખબર? એક વિભાગમાં પ્રવેશ, નિવૃત્તિ અને શેર મૂડી, આ 3 વસ્તુ પૂછાય. તો તેમાંથી પ્રવેશ આવડે, નિવૃત્તિ આખું નહીં આવડે તો 6 માર્ક્સ તો આવી જવાનું. શેર મૂડીમાં બી 6 માર્ક્સ લાવી દેવા તમારા. 8 આમ નોંધ લખવાની, તેમાંથી 6 અહીંયા બેસેલા બધાને આવડી જશે. અને પેલી 2 તમારી આવડત પર, એટલે એમાં બી 6 દુ 12, 6 તારી 18, 18 માર્ક તમારો એક જ વિભાગમાંથી કવર થાય. અને આમાં હવે મન નહીં લાગે કે એટલું બધું કંઈ માથાકૂટ પડવાની પુનઃ મૂલ્યાંકનમાં ને પેલામાં. હા ને, હવે ટોટલ મારીએ. ટોટલ જેવું મારતા છે તેવું જ. 37,000 અહીંયા બી લખીએ, 37,000, 16,000. જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચીએ, આ કહેવાય ખોટ. 3:3:2, 6,000, 6,000, 4,000. એક્સના મૂડી ખાતે, વાયના મૂડી ખાતે અને ઝેડના મૂડી ખાતે. ત્યાં જમા બાજુ આવ્યું એટલે અહીંયા લાવવાનું ઉધાર બાજુ. 6,000, 6,000 અને 4,000. અહીંયા શું લખવાનું? પુનઃ મૂલ્યાંકન ખાતે. ચાલો હવે બોર્ડ પર જોજો બધા. જ્યારે નિવૃત્તિનો દાખલો હોય ને ત્યારે ટોટલ મારતી વખતે સૌથી પહેલા નિવૃત્ત ભાગીદારનું ટોટલ મારવાનું. નિવૃત્ત એટલે કે વાય, ટોટલ માર દેવાનું. 2,15,000 એટલા જ પૈસા લખી દેવાના અહીંયા. 2,15,000 એમાંથી બાકીની વાત કરો. 1,80,500 આવતા છે બધાના. હવે જોજો, એમ તમે શું લખતા? બાકી આગળ લઈ ગયા. પણ બાકી આગળ લઈ ગયા ક્યારે લખીએ? જ્યારે એની આવતા વર્ષે બાકી લાવવાના હોય તો. હા ને, ક્યારે બી તમે બાકી આગળ લઈ ગયા લખે એનો અર્થ શું થાય ખબર? કે આવતા વર્ષે પાછી એની બાકી લાવવાનો. પણ ભાઈ તમારા ધંધામાં રહેવાનો નથી હવે આવતા વર્ષે, કેમ કે નીકળી ગયો. તો આને બાકી આગળ લઈ ગયા તરીકે નહીં લખી શકે તમે, અને એનો હિસાબ પૂરો કરવાનો. આ 1,80,500 પણ અત્યારે આપી દેશું ને આપણે આજ વર્ષે, તો ધંધામાં બહુ મોટી ખોટ દેખાય. આ પૈસા અત્યારે આપી દેવું તો એના કારણે એ પૈસા એને હપ્તે થોડાક ટાઈમમાં ચૂકવાતા જાય. અને એ વાય કેમ માને કે મને થોડાક આપો? એ મૂડી લાવેલો ત્યારે તો એક સામટી લાવેલો ને, 1 લાખ 2 લાખ જે લાવે એક આમટી લાવે ને જ્યારે મૂડી લાવે ત્યારે. તો પૈસા છૂટા કેમ લે? એને બી તો કઈ ફાયદો જોઈએ. તો તમે ભાગીદાર પેલું વાર્ષિક હિસાબ શીખા, તેમાં મેં તમને કીધેલું કે ભાગીદારની લોન પર 6% કમ્પલસરી વ્યાજ આપવાનું. એટલે આના પર 6% વ્યાજ મળશે એને. અત્યારે તો આપણે નહીં ગણવાનું, પણ એને દર વર્ષે મળશે. એના કારણે એ માની જાય, બાકી કોઈ માને નહીં, લલ્લુ નહીં મળે હોય. હા ને, ચાલો. એટલે કે આ જે છે નિવૃત્ત થતા ભાગીદારના પૈસા ક્યાં લખવાના? એની લોન ખાતે. અને આ લોન લખવાની તમારે મૂડી દેવા બાજુ, વાયની લોન. કેટલા રૂપિયાની આવી? 1,80,500. એટલે હવે વસ્તુ જો, આ 20,000ની લોન જે તમે અહીંયા લખી દીધેલી ને તે બી આની અંદર આવી જ ગઈ. પડે બધાને ખબર? હવે જે જૂના ભાગીદાર બચ્યા તેનું ટોટલ મારીને બાકી આગળ લઈ ગયા. આ આવ્યા 2,15,000 અને પેલા 1,10,000. 47 પૂરા. 1,60,000 બરાબર છે? 500. 1,60,500. અને આ જે બાકી આગળ લઈ ગયા તે તમે ક્યાં લખે? અહીંયા મૂડી ખાતા. સોરી, મૂડી દેવા બાજુ હેડિંગ આપીને મૂડી ખાતા એક્સ અને ઝેડ. 1,60,500 અને 47,500 કે 47,000 ખાલી. 2,07,500. અને છેલ્લું રોકડ સ્લેશ બેંક. આમાં તો કંઈ મળે નહીં એટલે ડાયરેક્ટ લખી દે. બાકી આગળ લઈ ગયા 30,000 ટોટલ મારીને આવશે. અને તે લખીએ આપણે મિલકત દેણા બાજુ રોકડ સ્લેશ બેંક 30,000. 5,13,000. 5,13,000 છે કે ગુચવાડો? હવે એકદમ સિમ્પલ ને સાદો દાખલો છે. બસ એટલું મગજમાં રાખજો, એક હવાલો ભણવાનું છે આપણે. હા ને, ચાલો વિડીયો બંધ કરી દો. બસ હજુ 15 મિનિટ છે આપણી પાસે. હા, આમાં લખાઈ દે ફટાફટ. બંધ કરી દે ને વિડીયો.